ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જોવાનો છે. બાયો સાવર્ટના નિયમ 2 પ્રશ્નો થયા બાદ એમ્પિયરનો સર્કિટલ નિયમ અને એના એપ્લિકેશન જોવાના છે. પણ આજે આપણે એને એપ્લિકેશનના ખાલી નામની ચર્ચા કરવાની છે અને પછીના લેક્ચરમાં આપણે એની એપ્લિકેશન જોશું. પણ આજના લેક્ચરમાં આપણે બાયો સાવર્ટના નિયમથી આગળ વધીએ. એમ્પિયરના સર્કિટલ લો, આજે એમ્પિયર સર્કિટલ લો, એની આકૃતિ, એના નિયમો, ત્યારબાદ એમ્પિયર સર્કિટલ લો છે એ ચેપ્ટર નંબર 1 સાથે હું સામ્યતા બધા ક્વેશ્ચનમાં કરાવતો જઈશ, એટલે તમારે જાજુ યાદ ન રાખવું પડે. એક જ ચેપ્ટરમાં 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જ રિપ્લેસ કરવાનું રહેશે. તો આજનો જે લેક્ચર છે એનો ક્વેશ્ચન આપણે લખતા જઈએ અને પછી ડિસ્કસ થોડી કરીએ અને પછી આગળ વધીએ. એમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચલો, આ નિયમ છે મને ખાસ યાદ રાખવાનો છે. આ નિયમ બહુ જ સ્ટાન્ડર્ડ છે. આ સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતના ઉપયોગો છે. તો ચેપ્ટર નંબર 1 કોની સાથે સામ્યતા ધરાવે છે? તો કે ગૌસનો નિયમ. તો ગૌસનો નિયમ આવો હતો, ફ્લક્સ બરાબર ટૂંકમાં E ડોટ A બરાબર Q/ε0 આવો હતો ગૌસ લો. E ડોટ A આ ગૌસ લો હતો Q/ε0. તો અહીંયા I આવશે, Q ની જગ્યાએ I લેવાનું છે. તમને કીધું છે Q ની જગ્યાએ I લેવાનું છે અને એપ્સિલોન જે છે એ 1/μ0 થશે. તો એ એટલો જ ચેન્જ કરવાનો છે, બસ. એ જ એમ્પિયરનો સર્કિટલ નિયમ, કોપી પેસ્ટ છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે. પણ તમે ચેપ્ટર નંબર 1 જોઈ લેજો ખાસ, ગૌસ લો ખાસ. તો ગૌસ લો છે એ તમારે ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ ચાલુ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એમ્પિયર જે છે એ એવા સાયન્ટિસ્ટ છે કે એ થોડું વિદ્યુત પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્ર કેવું મળે, કઈ રીતે મળે એને થોડુંક આગળ ધપાવે છે, આગળ લઈ જાય છે. અને આગળ એ રીતે લઈ જાય છે કે જેમ જેમ તમે એક આઇસોલેટ કરવું હોય, ઓમાં કેમ ફ્લક્સ હતું, એમ તમારે કોઈ નિયત વિસ્તાર માટે કે ભાઈ 500 વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, પણ એમાંથી તમારે ખાલી 5 જ વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું, તમે શું કરો? તો એના માટેનો એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે ઘણા બધા તાર હોય, એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ પણ ઘણા બધા હશે. બધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતું હશે, તો બધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બધા તારની આસપાસ કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. એ વિદ્યુત પ્રવાહની તીવ્રતા પર આધાર રાખતું હશે. તો મારું કહેવાનું એટલું થાય છે કે એમ્પિયર સર્કિટલ લો એના માટે છે કે ઘણા બધા વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી આપણે નિયત કરેલા અથવા તો મારે જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એના માટે જ વાત કરવાની થશે. તો એના માટે મારે એક રેખા સંકલન કરવું પડશે કે એટલા રેખામાંથી પસાર થતા પ્રવાહનો જ સરવાળો લેવાનો થશે. તો આ બધા જુદા જુદા વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે વિદ્યાર્થી મિત્રો. આ I1 તાર છે, આ I2, આની દિશા નીચે તરફ છે, આની દિશા ઉપર તરફ છે. હવે 2 પ્રવાહ હું એક નિયત રેખા સંકલનની બહાર લઉં છું. આ રેખા સંકલન છે, લાઇન ઇન્ટિગ્રલ. તો એમ્પિયરના લોનું સ્ટેટમેન્ટ જે છે એ શું કહે છે? તો કે આ લાઇન ઇન્ટિગ્રલનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો એ કેટલું મળે? તો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળા મૂલ્ય બરાબર મળે.
પણ પહેલાં આપણે સંજ્ઞા પ્રણાલી જોઈએ, પછી નિયમ જોઈએ. સંજ્ઞા પ્રણાલી તો એમ્પિયર જે એ શું સંજ્ઞા પ્રણાલી કે છે સમજો તો અહીંયા હવે વિદ્યુત પ્રવાહ ધારિત તારની દિશા બધે અલગ અલગ છે. જો આકૃતિમાં સંજ્ઞા પ્રણાલી જો વિદ્યુત પ્રવાહ ધારિત તારની દિશા બધા માટે અલગ અલગ છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે જો પ્રવાહની દિશા બહારની તરફ હોય, જો પ્રવાહની દિશા બહારની તરફ હોય ત્યારે પ્રવાહ ધન લેવો. જો વિદ્યુત પ્રવાહની દિશા બહારની તરફ હોય, અંગૂઠાની દિશામાં રાખો, અંગૂઠો ઉપર તરફ હોય તો બહારની તરફ, અને આપણે અંગૂઠાની દિશા અંગૂઠા જમણા હાથના અંગૂઠા નિયમ પ્રમાણે રાખો તો અંગૂઠા પ્રવાહની દિશામાં અંગૂઠો સેટ કરો અને બહારની તરફ ઉપર તરફ હોય તો પ્રવાહ ધન લેવાનો છે. અને આનાથી વિરુદ્ધ કે જો પ્રવાહની દિશા અંદર તરફ હોય એટલે આમ આવી રીતે નીચે તરફ અધો દિશામાં અંદર તરફ નીચે તરફ હોય, કોઈ રેખા સંકલનમાં નીચે તરફ હોય ત્યારે તેને ઋણ લેવું. ત્યારે એમાંથી પસાર થતો પ્રવાહ કેવો લેવાનો છે? ઋણ. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો આટલું. ત્યારે પ્રવાહની વેલ્યુ કેવી લેવાની થશે? ઋણ લેવાની થશે. ચાલો તો હવે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો કરીએ. વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો તો સમજાય ને? વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો એટલે શું? તો કે ભાઈ જે પ્રવાહ ઉપર તરફ છે એને ધન લેવાના, નીચે તરફ છે એને ઋણ લેવાના. તો જો I1 I2 અને I4 એ ઉપર તરફ છે તો કુલ પ્રવાહ I બરાબર શું થશે? I1 પ્લસ I2 પ્લસ I4 અને I3 છે એની દિશા જુઓ નીચે તરફ છે અધો દિશામાં, તો એ પ્રવાહની દિશા કેવી લેવાની છે? ઋણ. તો I3 લ્યો. તો આ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો થઈ ગયો. તો આમાં લખી શકાય I બરાબર સમેશન ઓફ I. લ્યો સમેશન ઓફ I એટલે આ જ થયું. આ રીતે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા પ્રણાલી. આટલું સમજી લ્યો ખાસ. સંજ્ઞા પ્રણાલી સમજો તમે. ચાલો વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા પ્રણાલી કમ્પ્લીટ થયા બાદ હવે એનો નિયમનું જે સ્ટેટમેન્ટ છે એ આપતા જઈએ. સ્ટેટમેન્ટ તરફ જઈએ. પણ એક રીતે તમે જુઓ તો આ ગોસલોમાં પણ આવું જ આવતું કે કોઈ એક બંધ ક્ષેત્રફળ છે એની અંદરના રહેલા વિદ્યુતભાર એની ગણતરી કરવાની, બહારના રહેલા વિદ્યુતભાર આપણે લેતા નહીં ગમે એટલા. તો આમાં મેં બહારનો પ્રવાહ એક પણ લીધો નથી. વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળામાં બહારનો પ્રવાહ એક પણ લીધો નથી. હવે અહીંયા જો પ્રવાહની વાત કરો તો 2 પ્લસ છે ને 1 માઇનસ છે તો પ્લસ ક્યુ ચાર્જ વધે અને ના છેદમાં એપ્સિલોન 0 વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો ના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. આ રીતે જોયું ને આપણે.
તો આ થઈ ગયો એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો હવે વિદ્યાર્થી મિત્રો કમ્પેરિઝન કરવાની છે ખાલી, એટલે તમને આઈડિયા આવતો જ હશે ગોસ લો અને એમ્પિયર સર્કિટલ લો. હવે એનું સ્ટેટમેન્ટ હું આપી દઉં તમને. એમ્પિયર સર્કિટલ લો એ ખાસ અગત્યનું છે. સંજ્ઞા પ્રણાલી તો છે પણ ખાસ માર્ક્સ 2 માર્ક્સ એના છે. સ્ટેટમેન્ટ અને એનું જે હું સૂત્ર લખું એમ્પિયર સર્કિટલનો લો આપું એ 2 માર્ક્સ એના જ છે ફક્ત. આ તો ખાલી બેઝિક વસ્તુ થઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નિયમ લખજો ખાસ. એમ્પિયર સર્કિટલ નિયમ. બંધ વક્ર વડે અથવા તો બંધ વક્ર દ્વારા રેખા સંકલન કોનું? તો કે ચુંબકીય ક્ષેત્રનું. રેખા સંકલન ચુંબકીય ક્ષેત્ર માટે રેખા સંકલન એ તમામ વિદ્યુત પ્રવાહના બંધ વક્ર વડે અથવા તો બંધ વક્ર દ્વારા રેખા સંકલન અથવા તો ચુંબકીય ક્ષેત્ર એ તમામ વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા તથા શૂન્યાવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર બરાબર હોય છે. ખાસથી સમજો. આખું થોડી આકૃતિની જરૂર પડે આગલા પીપીટીની તો પણ જોઈ લેવી, અથવા તો હું પણ તમને અત્યારે ક્લિયર કરાવું. બંધ વક્ર વડે અથવા તો બંધ વક્ર દ્વારા રેખા સંકલન. તો આપણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની વાત કરું. રેખા સંકલન એ કેટલું હશે? તો કે વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા તથા શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે μ0 ના ગુણાકાર બરાબર હોય છે. આવું જ કંઈક સ્ટેટમેન્ટ ગોસ લો માટે હતું. સમજો, તમને કમ્પેરિઝન કરું છું. ગોસ લો ચેપ્ટર નંબર 1 માટે તો એમાં એવું હતું, બંધ વક્ર દ્વારા અથવા તો બંધ વક્ર વડે રેખા સંકલનની જગ્યાએ પૃષ્ઠ સંકલન એ તમામ વિદ્યુત પ્રવાહની જગ્યાએ વિદ્યુત ભાર લેવાનો. મેં તમને કીધું કે આ ચેપ્ટરમાં ક્યુ, પહેલા ચેપ્ટરમાં ક્યુ તો આ ચેપ્ટરમાં આઈ લેવાનું છે. તો એમાં તમામ વિદ્યુત ભારના બેઝિક સરવાળા, એમાં વિદ્યુત ભારના અહીંયા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા તથા શૂન્ય અવકાશની પરમિએબિલિટી, તો એમાં શૂન્ય અવકાશની પરમિટિવિટીના અહીંયા ગુણાકાર છે. તો કે અહીંયા ગુણોત્તર બરાબર એટલે ભાગાકાર બરાબર છે. કારણ કે μ0 અને ε0 એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. μ0 અહીંયા લખો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર માટે 1/ε0 તમારે લખવું પડે, કારણ કે અહીંયા μ0 અચળાંક છે, એમાં k અચળાંક છે, પણ k ની કિંમત 1/4πε0 છે. તો એના દ્વારા ε0 લખવાનું છે, જ્યારે μ ની કિંમત પણ 4π × 10⁻⁷ છે જ. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો જે આ સ્ટેટમેન્ટ છે અને હું આપું તો આમ થશે ઇન્ટિગ્રેશન B.dl =
μ0 સમેશન ઓફ આઈ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ આઈ. તો આ એનું સ્ટેટમેન્ટ પરથી ગાણિતિક સૂત્ર આ છે એ યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી ગાણિતિક સૂત્ર જે છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો આ કેમ કરવાનું, તો એના માટે પહેલી પીપીટી, આ લેક્ચરની પહેલી પીપીટી યાદ રાખવાની છે. μ0 એટલે શૂન્યાવકાશની પરમિબિલિટી, એની કિંમત તમે જાણો જ છો 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ લ્યો, આ એકમ સહિત લખી દીધું તમને. પછી બી ડોટ ડીએલ, તો ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ, તો એ પણ જે છે એ ડોટ પ્રોડક્ટ છે. સમજો અહીંયા ડોટ પ્રોડક્ટ તો ડોટ પ્રોડક્ટ રિમૂવ કરીએ તો ત્યાં શું આવશે, કોસ થીટા આવશે. ચાલો, તો એ આખું હજી સૂત્ર લખવું હોય તો આમ થશે ઇન્ટિગ્રેશન બી ડીએલ. હવે ઉપર સદિશ નહીં આવે કારણ કે ડોટ બે સદિશનો અદિશ ગુણાકાર આ વસ્તુ થઈ, તો ત્યાં આવશે કોસ થીટા બી ડીએલ કોસ થીટા ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ આઈ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો આટલું. તો બી અચળ હોય તો બી બાર ડીએલ કોસ થીટા ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ આઈ. આ બધા સૂત્રો છે એ તમારે કામના જ છે. કોસ થીટા અચળ હોય તો બહાર લઈ જાઓ. ઇન્ટિગ્રેશન ડીએલ ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ આઈ. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખવાનું છે. ઝડપથી જોઈ લો સૂત્ર, એનું સ્ટેટમેન્ટ ખાસ આટલું જે છે એ ઝડપથી જો આરામથી. એટલું જે છે એ દરેક સ્ટુડન્ટને યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આ ચેપ્ટર તમે કરો ત્યારે પહેલું ચેપ્ટર જ્યારે ઓનલાઈન જોવો છો, હું તમને અત્યારથી કહી દઉં છું, જ્યારે તમે ઓનલાઈન જોવો છો આ ચેપ્ટર ત્યારે તમે એની સાથે ચેપ્ટર 1 ખુલ્લું રાખીને જ જોતા જાઓ. ચેપ્ટર નંબર 1 છે એ ઓપન કરીને જ રાખતા જાઓ. એટલે ક્યાંય પ્રોબ્લેમ આવે જ નહીં. હવે ઉદાહરણ તરીકે વિદ્યુત પ્રવાહનો કોઈ એક રેખા સંકલન હું આવી રીતે આપી દઉં વિદ્યાર્થી મિત્રો, તો આ બે બારના છે તો એની કંઈ ગણતરી કરવાની નથી, તો આ 4નો જ સરવાળો લેવાનો છે. હવે એક MCQ પૂછાણો તો આવી રીતે, એક પ્રવાહ ઉપરની તરફ છે ને એક નીચેની તરફ, તો અહીંયા મળતું ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇક્વલ ટુ μ0 આઈ μ0 સમેશન ઓફ આઈ બરાબર શું મળશે, તો કે 0. આનો આન્સર થશે 0, શૂન્ય થશે વિદ્યાર્થી મિત્રો. શા માટે? કારણ કે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો જેટલો વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં છે એટલો નીચેની દિશામાં છે, અને સમાન મૂલ્યના પ્રવાહ હોય 5-5 એમ્પિયર, તો વિદ્યુત પ્રવાહ જે છે એ કેવો થઈ જાય 0. બેઝિક સરવાળો જે છે એ વિદ્યુત પ્રવાહનો કેવો થઈ જશે 0. અને જો વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 થઈ જાય તો ટોટલી ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ 0. પણ જો એવું કહેવામાં આવેલું હોય વિદ્યાર્થી મિત્રો કે આ 3 એમ્પિયર છે અને આ 2 એમ્પિયર છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો 1 એમ્પિયર જેટલો કરંટ પાસ થતો હશે ઓન એન એવરેજ. તો આ રીતે તમારે વર્ક કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો એમ્પિયરનો સર્કિટલ લો છે એ ખાસ યાદ રાખવાનો છે. એની આકૃતિ જે છે એ સમજવાની છે, સંજ્ઞા પ્રણાલી સમજવાની છે. સંજ્ઞા પ્રણાલીમાં રિપીટેશન આપી દઉં તો જો પ્રવાહની દિશા બહારની તરફ હોય તો પ્રવાહની દિશા પ્રવાહને ધન લેવો. જો પ્રવાહની દિશા છે
જો પ્રવાહની દિશા અંદરની તરફ હોય તો પ્રવાહ ઋણ લેવાનો, અથવા તો નીચે તરફ પ્રવાહ દર્શાવેલો હોય તો એ ઋણ લેવાનો થશે. પછી પ્રવાહનો બેઝિક સરવાળો જે છે એ I બરાબર જે સમેશન ઓફ I આપણે કર્યું છે એ. ચલો નેક્સ્ટ જોઈએ. તો એ બંધ રિવિઝન જોઈએ પાછું કે બંધ વક્ર દ્વારા અથવા તો રેખા સંકલન દ્વારા ચુંબકીય ક્ષેત્ર એ તમામ વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા તથા શૂન્યાવકાશની પરબિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. પછી ઇન્ટિગ્રેશન B ડોટ dl, અહીંયા જો બે સદિશનો અદિશ ગુણાકાર, એટલે એને આપણે શું કીધું છે, ડોટ પ્રોડક્ટ રિમૂવ કરી તો ત્યાં cos θ આવશે. μ0 ની કિંમત છે 4π × 10⁻⁷ અને સમેશન ઓફ I જે આપણને મળે એ લખવાનો થશે. જે કાંઈ વેલ્યુ હોય એ આપણે પુટ કરવાની રહેશે. તો એ મોસ્ટ IMP થઈ ગયો ક્વેશ્ચન આપણા માટે. એનો યુનિટ છે ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ. તો આમાં ક્યાંય તમને પ્રોબ્લેમ પડે એવું લાગતું નથી. આરામથી જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. ચાલો ત્યારબાદ ઇન્ટિગ્રેશન B ડોટ dl cos θ μ0 I, પછી ડોટ રિમૂવ કરો તો cos θ. ચલો મારે તમને આની એક એપ્લિકેશન કરાવી છે જે દાખલાના સ્વરૂપમાં આપેલું છે. લગભગ 4.5 છે. ઉદાહરણ 4.5 છે. ઉદાહરણ 4.5. તો એ હું તમને કરાવું, પણ છે ખરેખર થિયરી. જે જૂના સિલેબસની વાત કરો તો થિયરી છે ઉદાહરણ 4.5, પણ કરાવું છું તમને કે આવો લાંબો અને અનંત લંબાઈના તાર માટે આ ક્વેશ્ચન આ જ રીતે પૂછાય દાખલા માટે. તો એ આ થિયરી જ છે. લાંબો અને અનંત લંબાઈ ધરાવતો વિદ્યુત પ્રવાહ તાર, અને વિદ્યુત પ્રવાહ અચળ રહેવાનો છે. આ કેવો લેવાનો છે? અચળ. વિદ્યુત પ્રવાહ તાર, અચળ વિદ્યુત પ્રવાહ તાર ની આસપાસ ના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો લાંબા અને અનંત લંબાઈ ધરાવતા અથવા તો અચળ વિદ્યુત પ્રવાહ તારની વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવો કોઈ તાર છે, એની આસપાસના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો સપોઝ કે હું અહીંયા ત્રિજ્યાવર્તી આ જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ઉપરની તરફ, તો એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ત્રિજ્યાવર્તી હશે. એટલે આવી રીતે તો આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે R જેટલા અંતરે, તો આ ત્રિજ્યાવર્તી હશે. એટલે આ કોઈ P બિંદુ માટે સમાન હશે, આ બિંદુ માટે સમાન હશે. પણ જો આ બિંદુની વાત કરીએ તો એના માટે બદલતું જશે. આકૃતિ સમજવાનો પ્રયત્ન કરો. જે સર્કલ મેં ડ્રો કરેલું છે, એટલે પરિઘ ઉપર કોઈ પણ સર્કલના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે એ અચળ રહેશે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ બિંદુએ અચળ હશે. ચલો, એટલે B જે છે એ કેવું મળે? અચળ. શા માટે અચળ મળે? કારણ કે વિદ્યુત પ્રવાહ છે એ અચળ છે. વિદ્યુત પ્રવાહ સમાન રીતે પસાર થાય છે. તો હવે અહીંયા આપણે એમ્પિયર સર્કિટલ લો જોયા. તો એમ્પિયર સર્કિટલ લો એટલે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીએ તો યાદ હોય સ્ટેટમેન્ટ, તો ઇન્ટિગ્રેશન B ડોટ dl ઇક્વલ ટુ μ0 I. હવે વિદ્યુત પ્રવાહ તો એક જ છે અને B અને dl તો એ બંનેની દિશા પણ એક જ દિશામાં છે. એટલે ઇન્ટિગ્રેશન cos 0 થઈ જશે. B dl cos θ B dl
cos 0 ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ. હવે cos 0 એટલે એ તો 1 થઈ ગયા, એટલે ઇન્ટિગ્રેશન બી ડીએલ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ થઈ ગયા છે. હવે બી અચળ છે એટલે એનો બહાર કાઢી લો, એટલે સંકલન ફક્ત ડીએલનું થશે, એટલે મ્યુ 0 આઈ. તો આ નાની નાની ડીએલનું જે છે સંકલન તમે કરો તો સર્ક્યુમ્ફરન્સ એટલે પરિઘ જેટલું થશે. તો બી પરિઘ કેટલું છે 2πr બરાબર મ્યુ 0 આઈ. ચલો આવું સૂત્ર મળે છે. બીજી પીપીટીમાં લખીએ આપણે બી 2πr ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ. તો બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે, મોસ્ટ આઈએમપી. આના એમસીક્યુ દાખલા હોય જ છે. સ્વાધ્યાયમાં 4.2 4.3 આના ઉપરથી થઈ જશે. સ્વાધ્યાયમાં 4.2 4.3 હોમવર્કમાં બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr એમ્પિયરના સર્કિટલ લો પરથી થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 4.3 4.2 હોમવર્કમાં કમ્પ્લીટ થઈ જાય. પણ આ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તમને રકમમાં પૂછેલું જ હોય, જો તમને હિન્ટ હું આપી દઉં, કોઈ પણ દાખલામાં આ રીતે પૂછેલું હોય, હિન્ટ આપી દઉં છું કે અનંત લંબાઈના લાંબા અને સીધા, લાંબા અને સીધા એટલે એની ત્રિજ્યામાં કંઈ ફેરફાર થતો હોવો જોઈએ નહીં. જો ત્રિજ્યામાં ફેરફાર થશે તો પાછું પ્રવાહનું મૂલ્ય બદલાશે, દિશા બદલાશે, આઈડિયલ વિદ્યુત પ્રવાહ આધારિત ખંડની દિશા બદલાશે, ચુંબકીય ક્ષેત્ર પણ બદલાશે. તો એના માટે આ લાગુ ન પડી શકાય. અચળ વિદ્યુત પ્રવાહ અને અચળ ચુંબકીય ક્ષેત્ર તો જ હોય કે જો અનંત લંબાઈનો તાર હોય અને લાંબા અને સીધા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર ના બહારના કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. લ્યો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે. હવે એક હું તમને બીજી કમ્પેરિઝન કરાવું વિદ્યાર્થી મિત્રો, તો તમને થોડું વધારે આઈડિયા આવે, ખ્યાલ આવે. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, અહીંયા જો વિદ્યુત ક્ષેત્રની સૂત્ર E બરાબર KQ અપોન R², એટલે આમાં આવે ને E ઇક્વલ ટુ 1/4πε0 Q અપોન R². તો અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર માટે B પ્રોપોર્શનલ ટુ IDL અપોન 4πr². તો B બરાબર મ્યુ 0 અચળાંક કરશો એટલે મ્યુ 0 IDL ના છેદમાં 4πr². ચાલો જો Qની જગ્યાએ પ્રવાહ લઈ લીધો છે, પ્રવાહધારિત ખંડ લઈ લીધો છે, 1/μ0 અને એ ε0 ના વ્યસ્ત પ્રમાણમાં છે, 4π એ આવી ગયા છે. તો આ રીતે જો બંને સેમ મળે છે એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r² મુજબ બદલે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ 1/r² મુજબ બદલે છે. પછી આપણે એ પણ જોયું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત સ્થિતિમાન અથવા તો તમે ચુંબકીય ક્ષેત્રની વાત કરવા જાઓ તો ચુંબકીય ક્ષેત્રમાં હમણાં આપણે એમ્પિયર સર્કિટલ લો પ્રમાણે જોયું તો B = μ0I
અપોન 2πr આવું સમીકરણ મળે છે. તો B પ્રોપોર્શનલ ટુ 1/r. તો જો ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલે છે. ચલો સમજાય, અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલે છે. લાંબા અને સીધા નળાકારીય તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માટે E બરાબર μ0 I/2πr, એટલે B વ્યસ્ત પ્રમાણમાં 1/r પ્રમાણમાં કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આગળ જોતા જઈએ કે કમ્પેરિઝન કરશો તો આઈડિયા આવશે કે બધું સમાન જ રીતે કામ કરે છે. પછી જોયું કે વિદ્યુત ક્ષેત્ર ડાયપોલની અક્ષ પરના દૂરના બિંદુ r³ મુજબ કામ કરે. તો આમાં પણ ચુંબકીય ક્ષેત્ર માટે અક્ષ પરના દૂરના બિંદુએ હમણાં જ આપણે સૂત્ર સાબિત કર્યું ગયા લેક્ચરમાં, તો r³ મુજબ કામ કરે. તો ટોટલી બધું સેમ જ આવે છે, સંબંધ બધા સેમ આવે છે. જેમ વિદ્યુત ક્ષેત્રના જે કેસ લીધા એ જ કેસ ચુંબકીય ક્ષેત્ર માટે પણ લાગુ પડે છે. તો આ રીતે આપણે અહીંયા સુધી રાખીએ આજના લેક્ચર માટે. તો બધું તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ અને વિદ્યુત ક્ષેત્ર સાથે સામ્યતા, પછી આ ઉદાહરણ 4.5, પછી ઉદાહરણ 4.5માં ગ્રાફ આપેલો છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ગ્રાફ ખાસ યાદ રાખવાનો છે. હવે વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે ગ્રાફ હતો વિદ્યાર્થી મિત્રો. આ E પ્રોપોર્શનલ ટુ r અને E પ્રોપોર્શનલ ટુ 1/r. અહીંયા જો મેં આવી રીતે એક ગોળો રાખેલો હતો, તો આ બિંદુ એ મહત્તમ હોય અને જેમ ગોળાથી અંતર વધતું જાય એમ 1/r² મુજબ ચેન્જ થતો જાય, એટલે E પ્રોપોર્શનલ ટુ r. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે છે. આ જે દાખલો જે છે એ સ્વાધ્યાયનો આ નહીં, આ તો હોમવર્કમાં અલગથી આપ્યું છે. ઉદાહરણ 4.5 માં પાછળ આવી રીતે ગ્રાફ આવશે. ગ્રાફ તો એ આવી રીતે છે, જો B પ્રોપોર્શનલ ટુ r અને આ જે છે એ B પ્રોપોર્શનલ ટુ 1/r. ચલો સેમ ગ્રાફ બી સેમ આવે છે વિદ્યુત ક્ષેત્રના અને ચુંબકીય ક્ષેત્રના. તો કમ્પેરિઝન કરતા જશો તો તમને ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. પણ એક વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં બધા ક્વેશ્ચનમાં, બધા દાખલામાં ચુંબકીય ક્ષેત્ર જ મેળવવાનું કીધું છે. તો એ ભૂલ ન થવી જોઈએ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બે ઉપયોગો લેશું, એમ્પિયર સર્કિટલના બે ઉપયોગો. ચલો, અને એની પણ હું તમને વિદ્યુત ક્ષેત્રના ક્વેશ્ચન સાથે સામ્યતા કરાવતો જઈશ. ચલો, તો આટલું રાખીએ આજના લેક્ચર માટે.